સાધુ થવાની પ્રેરણા તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે જ આપી છે. નાનપણથી તેઓનો લાભ લીધો છે. તેઓ સાથે એવું કહી શકાય કે તેઓના ખોળામાં જ અમે બધા મોટા થયા. એટલે નાનપણથી આવી રીતે સ્વામી બાપાનું હેત પ્રેમ જોતા આવ્યા અને બાપાનો સાથ પણ હંમેશા અમારા જીવનની દરેક પળમાં રહેલો છે. તેના ઉપરથી પ્રેરણા થઈ કે સ્વામી બાપાએ આપણને આટલો પ્રેમ કર્યો છે, સ્વામી બાપાએ આપણા પર આટલું હેત વર્ષાવ્યું છે, તો એમના માટે શું ન થાય. એટલે એમના માટે જીવન સમર્પણ કરવા આવ્યા છીએ. મેં 64 પદી ગ્રંથમાંથી એક પદ મુખપાઠ કર્યું હતું. ઘણી મહેનત કરીને આખું કીર્તન તૈયાર કર્યું હતું, પણ જ્યારે સ્વામી બાપા આગળ બોલવાનું થયું ત્યારે અડધેથી અટકી ગયો અને ભૂલી ગયા. એટલે મારા મનમાં થોડી મૂંઝવણ થઈ ગઈ. પણ એ મૂંઝવણ હું જો રજૂ કરું એ પહેલાં તો સ્વામી બાપાએ પોતે જોડે ગાવાનું ચાલુ કરી દીધું અને બાકીનું પદ મારી સાથે ગાયું. નાનો પ્રસંગ, પણ એના ઉપરથી મને એટલો તો આગળ જતાં ખ્યાલ આવ્યો કે ગમે ત્યારે આપણે જીવનમાં અટવાઈએ, ગમે ત્યારે સાથની જરૂર પડે, આપણે જો રક્ષા અથવા આપણે પ્રાર્થના કરીએ એ પૂર્વે પણ સ્વામી બાપા આપણી મદદમાં ઊભા હોય છે.